નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, લઘુત્તમ વેતનમાં મોટો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી લાખો ભારતીયોને ફાયદો થશે. કલાક દીઠ $17.30 વધારીને $17.75 કરવાનો નિર્ણય લેવાયો છે. તો કેનેડા સરકારે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ફેડરલ લઘુત્તમ વેતન 1 એપ્રિલથી પ્રતિ કલાક $17.30 વધારીને $17.75 કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી કેનેડામાં અભ્યાસ કરતા અને રહેતા લાખો ભારતીયોને વધી રહેલા જીવન નિર્વાહ ખર્ચ વચ્ચે થોડી રાહત મળશે. રોજગાર અને શ્રમ પ્રધાન સ્ટીવન મેકકિનને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેડરલ લઘુત્તમ વેતન કેનેડિયન કામદારો અને વ્યવસાયો બંને માટે સ્થિરતા અને નિશ્ચિતતા લાવે છે અને સમગ્ર દેશમાં આવક અસમાનતા ઘટાડવામાં મદદ કરે છે. આજનો વધારો આપણને વધુ ન્યાયી અર્થતંત્રમાં નિર્માણ તરફ એક પગલું નજીક લાવે છે. નોકરીદાતાઓને તેમનો પગાર પ્રણાલીને અપડેટ કરવા તથા ઇન્ટર્ન સહિત તમામ કર્મચારીઓને અપગ્રેડેડ દરે વેતન ચૂકવવાની તાકીદ કરાઈ છે. કેનેડામાં વાર્ષિક કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સને આધારે દર વર્ષે 1 એપ્રિલે ફેડરલ લઘુત્તમ વેતનમાં સુધારો કરવામાં આવે છે. કેનેડામાં મોંઘવારીમાં વધારો 2025ની ચૂંટણીમાં એક મહત્વનો મુદ્દો બનશે. કેનેડાની કુલ વસ્તીમાં ભારતીયોનું પ્રમાણ 3.7% છે અને 2.4%ના આ વેતન વધારાથી તેમને લાભ થશે. 2024માં કેનેડામાં કુલ કામચલાઉ શ્રમિકો અથવા ગીગ વર્કર્સમાં ભારતીયોનો હિસ્સો 22% હતો. કેનેડામાં આશરે 13.5 લાખ લોકો ભારતીય મૂળના છે. કેનેડામાં ભારતીયો રિટેલ, આરોગ્ય સંભાળ, બાંધકામ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે. ધન્યવાદ.